તમને ફોન લાજો લાજો ઉપાડી કેમ નહીં રહેતા? હલો ડોક્ટર ગફુરભાઈ બોલો. હા બોલો બોલો ડોક્ટર. હા તમે લાશ લઈને આવ્યા હતા ને જીવતી કરવા? હા તો પેલું જે ઇન્જેક્શન મંગાવી દીધું તો બરોબર હાલ એ કામ મતલબ બનાવતા જ નહીં, આગળથી આવતો નહીં માલ. એવું છે એમ? તમે હોય આવો તો મારા પાસે 2 ઇન્જેક્શન પડ્યા છે. હા તમે જીવતા કરી આલું એમ. હા એ તો તમારા પાસે જે બે હોય કે એ તો ઇન્જેક્શન મને આલીને મારવાનું તૈયાર કરો, કારણ કે જો મારા બા વગર સાલ જતું તો હું તરત જ આવો. તમારો અવાજ કપાય એમ કરો, તમે રૂબરૂ આવ્યો. સારું બધા ભાઈ ભેગા આવશો તો જ દવા થાય. ત્રણ આવો. હા તો આવજો બધા. કેટલી વાર થાય આમ? હા ભાઈ 5 મિનિટમાં આયા ગયા. હારું આવો ફટાફટ. હાલો એ તો આવી છે. પૂછીને દવા કરતો હતો ના આવે કે, કારણ કે જવાબદારી આપી લેતા નથી કોઈની. આ તો બારા બેટા પછી જમી બાબત મને ભેગો લીધો. ભાઈ મેં કઈ સીધી લાયા છે જીકર આવા નવા ફૂટી ગયા નથી, ફૂટી થાકતા નહીં મારા બાન તો મેચીને જતા રહ્યા છે. હા ડોક્ટર સાહેબ આવો બોલો. શાંતિ છે? શું કર્યું મારા બાનું? કોઈ બા તો ભાવ જો મેં કોઈ જોયા એ તો મેકો છે એટલે તમે કીધું જ તું પહેલથી કે 3 દાડા થઈ ગયા. તો હમણાં કોલ ખોલીને ઉભરી લીધી. તમને કહું પેલું જે ઇન્જેક્શન મંગાવ્યું તું મેં, હા એ ઇન્જેક્શન નથી બનાવ્યું. એ આગળ છે માલ ને બનતું નથી હવે તો બરાબર. એ ઇન્જેક્શન તો મારે હાથે બનાવવું પડશે ભૂંડની ચરબીમાંથી. એટલે તો મને બનાવતો મિનિમમ અઠવાડિયું લાગી જાય. તમારે ઉતાવળ ના તો અઠવાડિયે પટાયેલું. ના ના ઉતાવળ છે, અમારા બાન ઉભા કરવાના. તો હાલમાં મારી જોડે ઇન્જેક્શન છે હાજરમાં, ખબર હું જોયેલું ફોટો એનો. મને બતાવી દો કે તમને જો ખબર પડવાની અંગ્રેજી છે આ તો બધું. જુઓ એ ઇન્જેક્શન આવશે એક, એમાં તમારા બા જીવતા થઈ જાય, પણ આની આ ગડપણ જ રહે. ગડપણ રહે, જીવતા થઈ જાય, જીવતા થઈ જાય. બીજું ઇન્જેક્શન એ છે એ થોડું મૂકવું આવશે. એમાં શું કહેવા માંગે છે? હા ઇન્જેક્શન આવજો એટલે અડધો કલાકમાં ઉભા થઈ જાય. પેલામાં કલાક થાય, અડધો કલાકમાં ઉભા થઈ જાય. પણ એકદમ કેવા ખબર હે, દાઢી છે ને દાઢી ની હોય, એક બાલે હોય, મૂછું એકદમ ભૂરી ભૂરી ને એકદમ મોટિયા જેવા થઈ જાય. એ તમને 2 લાખ આજુબાજુ પડશે. બોલો મોટિયાર કરવા હોય તો કરી જ નાખો. મોટિયાર કરી નાખો. અમારા બાર મોટિયાર જ કરાવવા છે બરાબર કે? હા બરાબર. તો કરી દઉં ને દવા એ? હા એ જ કરી દો. અડધો કલાક વાળી, કલાક વાળી નહીં. અડધો કલાકમાં જીવતા? અરે બસ તો કોઈ બીજું જોતું ને, અડધો કલાકમાં જીવતા કરી નાખો તરત. એવું એમ કરો તમે? બોલો. આ બાને હે ને એક મશીન છે મોટું, એટલા સુધી પકડાવવા પડશે તમારે. અરે પકડી લે હેડો. બાને લોરા મશીન ઉપર. આ મકા દાણા મકા, આ મકા, આ મકા. બાનો વજન વધી ગયો નથી જોને? બાનો વજન તો વધે જ છે. પાણી પી ગયા, દારૂ બધું ભેગું થઈ ગયું. એમ નહીં ઓમ જો તમે કામ કરો. ડોક્ટર એમ મિલો હશે. હવે તમે ચીડી રોક જણો, 2 જણા મળો લટકાવવું પડશે. આ મશીન છે હારી. ધીમે ધીમે બા પડી ના જોઈએ. કરો હું છું. તમે ન્યાચું કરો ભાઈ, ચીડી વાળા ભાઈ. તમે ન્યાચું કરો, કરો ન્યાચું કરો, ઊંચું કરો પછી આગળથી. બસ આવું મશીન ઊંધા લટકાડી જીવતા થાય. આમાં લટકાડ્યા આમાં જ માથું તો ઉપર છે. આ તો લટકાડ્યા. હવે તમે હે ને હા લો કરો ફરી દવા ઉભા હોતી. ડોક્ટર હું છું, તમે નથી. પણ અમે તમે બોલા એટલે આ છે લટકા. હવે તો નીકળો. આ 4 ના ગલાઈ રહ્યા છો તમે તો. આ તો ડોક્ટર માથા ભારે આવજો રા બાજુ. તો પછી દવાખાને મારે જવું પડશે. ભાઈ જોને હવે તો મેકો છે જોને. તો મારે ઓ ચેવા કોણ કોઈ છે આ તો? હા માલિશ કર્યા સિવાય તો તને મોને એમ નથી. ચલો માલિશ લેતા હું. આવા ત્યાંથી બામ પેલા લઈને આવતા હોય તો એમ કરો, માલિશ કરી પછી ઇન્જેક્શન લાવું. હાલો લુખો બાજી ના, આ તો લુખો બાજી જીવતા કરું. કરો ભૂલી જ જાય. હું મકા માલિશ કર્યું હોય તો હવે ફૂટી જાય એમ છે. માથા મારું કે પગ મારું પેટ ઉપર મારું તો ફૂટી જાય. બાને પગમ થી ચાલુ કરવું પડશે મારે.
હવે બાને રોજ છૂટું થઈ ગયું બધું. બાને તો ઓતેડે બાર આવી રહ્યા એમ કરી છે હવે તો. હવે ઇન્જેક્શન આલું પેલો ફોન કરીને બોલાવું રા. હા 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 બાને હાજા કરતા કરતા પરસેવો ઉડી ગયો મને તો. પૈસા કમાવા છો હોરાશે વગર ડિગ્રી વાળા છો લોબી ડિગ્રી છે નહીં. ફોન કરીને બોલાવો રાવ ચીયું ઇન્જેક્શન આલું છે એને હવે. હાજત ખરી. ડોક્ટર સાહેબ. આપડે પેલા તમારે બા મરી ગયા તા ને એને માલિશ થઈ ગઈ છે. હવે લાશ ઉપાડીને લાવવાની છે દવાખાને બરાબર મશીન ઉપરથી. બરોબર છે. તમે 3 ભાઈ આવ્યા હોત તો લાશ લાવો તો ઇન્જેક્શન આવવા બાકી છે. અડધા જીવતા થઈ જાય. હલતા નથી પણ ક્યાં મતલબ જીવતા થઈ જાય એમ. એવું છે એમ. ઇન્જેક્શન આવું તમે આવો હોય તો બધું માપ લેવું પડશે બધું કરવું પડશે ને. અરે બજામાં આયા. બચાવો એવું આવે છે. હેલો આવે એટલે એને લાશ ઉપાડી લાવરી ઇન્જેક્શન આવે તાપે લાજા તો એવી માલિશ કરી છે ને મળ્યું ને જીવતા કરવા કાઢા પડે છે. બોલો બોલો ડોક્ટર સાહેબ. આયા તમે આવી ગયા. આયા. શું કહેતો તો બોલો. માલિશ તો એમ થઈ જશે ભાડો. પેપે ફાટી ગઈ. કેમથી માલિશ કરી? આપડે પેલી કરે એરી માલિશ કરવી પડે બધા એ મશીન છે એવું. આ મશીન છે ઓમાં હે ને પાવર આવે ઝાટકા જેવો. ઓમ તો આવડે ને ઝાટકો આવે શરીરમાં લોહી છૂટું થઈ જાય તમારો. શું વાત કરો. એટલે જીવતા હવે થોડા થયા છે પણ શ્વાસ લઈ શકે મતલબ મશીન કામ કરવા મળે છે અંદર થી. તમે આવો હોય લાવી દે આપણે દવાખાને અને એને ઇન્જેક્શન આપવાનું લાવી દીધું હે. ચાલ લઈને આવરા પેલા તો એને હેડો હેડો. બાએ ખૂબ મહેનત કરે મને તમારે બાએ તો. પણ તો તમે પૈસા હાટે એવા લીધવાના છે ને તમારે. પકડો ગાને હેડો પાંડો. બાનો જાણે હવે વજન થોડો પોરો છે ને. જીવ આયો મોટો થોડો એટલે પછી આટલે મૂકી દો. થોડા આમ આવો તમે બરાબર. હવે જુઓ આવો તમે. બાને 2 ઇન્જેક્શન પડ્યા છે આપડા કન. મોટિયારમાં તમારે શું થાય ખબર હે દાઢી નહીં હોય એમ. ઈ કહેતા તમે હાલ દઉં ઇન્જેક્શન. શું કરો છો ભમરાભાઈ? બોલો. સાંજે હાલો બ્રો. મોટિયા તમારા કરતા મોટિયા થયા તમે છોકરા છો ને કો કેમ કે તમે એના બાપ છો. ચાલશે ચાલશે. જે ઇન્જેક્શન આલો ખાલી બાને ઉભા કરો. બા કોમ વધારે કરતા છે લાગે છે તમને. હાઈટમાં તો રહી ગયા અમારે જેટલા. એમાં શું ખબર હે બરોબર એમાં જેવું ખબર હે છેલ્લા જેટલી 5 ફૂટ ની હાઈટ રહે. બારો મને લખવું પડશે બધું. હા લસી ગયો. આ તો શું કે હાઈટમાં અમારે ચેણા ના રહી એમ. ના જણા નથી બોલો. હાઈટ જેટલી કરવાની છેલ્લી 5 ફૂટ છેલ્લા મિલી રહે ઓછી કરી થાય વધારે નહીં થાય. ના એટલે 5 ફૂટ જ રાખો. 5 ફૂટ બરાબર. અને બીજું કે હિરાન જે બતાવર બા આ ઇન્જેક્શન આલવાથી હજુ સુધી 30 વર્ષ જીવશે. તો ખૂબ સારું ઇન્જેક્શન છે. બરોબર કા કરી દીધું 30 વર્ષ ઓછા રાખો વર ભાઈ તમારા. બરોબર 30 બરોબર છે. 30 વર્ષ બરાબર બરાબર. જો દવા કર્યા પછી મારી કોઈ જવાબદારી રહેતી નથી. બરાબર છે ને તમારા બોર્ડમાં. હા પણ તમે સહી કરો પેલો આમાં કરી દો ભમરાભાઈ શાંતિ. તમે કરી દો. સહી લેવી જરૂરી છે આજે મોનામ. ના એ વાત સાચી તમારી. આ ભત્રીજો હે. ના ના મારા પૈસા ને એનો એને પાસે કરાવી દો. જરૂર કરી. બરાબર. છેલ્લી વાત ઇમ્પોર્ટન્ટ રહી. હા બોલો. કોઈને હવે ધોળા કરવાના કે શોમ કરવાના કેવા કરવા છે આમ દેખાવ એમ અમારે જેવા જ કરી દો. તમારે જેવા કરવા છે. હા બરાબર. હેડો તો હવે ઇન્જેક્શન આલ દઉં હું. 3 ઇન્જેક્શન આવવા પડશે. એક તો પેલું મોટિયાર કરવાનું. તો એનું હું માપી નાખું કેટલા થાય. હાથ 2 ફૂટ ના રહે. ચાલશે બરોબર છે. બરોબર ને આખી બોડી ચીલી રહે ખબર છે પકડો તમે.
ગણો કે 5 ફૂટ જેવી થાય ચાલશે ને? ચાલશે. સર તો ઇન્જેક્શન આલ દઉં પેલા પેલા 2 મોનોકોટા ને એમાંથી શરીરમાં જીવ આવવા મળે. બરોબર ચાલશે. એ બાજુ હાથ રાખો. પેલા લુગડે ચાલી દે હું. અવાજ આવ્યો ને? આ થોડો ભભરાય. ના ના અવાજ નહીં જીવ આવે એમ હવે. જીવ આવ્યો. જીવ આવવું પડશે એકવાર. કે થોડો વધારે જીવ આવશે ઓનાથી. પછી પેલું જે આપણે વાત થઈ હતી ને ઇન્જેક્શન આવી છે ને તો ત્યાં મતલબ કે 80-90% જીવ આવી જાય. તે થોડી માલિશ કરવી પડશે. હું વિચારું કે બા ખાતા પીતા જતા રહ્યા. બોલો તો રહેવાનું આપણે જીવનું કોઈ નક્કી જ નહીં. હું શું તો ખરી જીવ તો કરવા વાળો. એવું પગ દબાવો થોડા હું માથે હતી. આનું છેલ્લું ઇન્જેક્શન છે ભાઈ મેન. 80-90% જીવાઈ જાય તરફડવા મળશે. તો થોડો હાથ રાખજો તમે. હલચી ઓમ આ પેટની પેચોટી ઉપર આલવું પડશે. હા તો મળ્યા નહીં બા. બરોબર જીવ પાછો નહીં જતો રહ્યો. ફેર લાવું ઇન્જેક્શન કરો બીજું. આ તો શું 2 ml જ ભરી જાય કે 10 ml ભરીને લાવું. કે ને 2 ml પેલ કે 10 ml પૂરી આલું. હા કે હલવા મળશે થોડા પેચોટી ઉપર ચાલવાનું હોય. ભાતર પડે ને પકડી જઈને ઉભા થઈ જાય. બરોબર જોર કરે છે આમ પકડાય નહીં રહેતા ને. હા તો ભાઈ ઇન્જેક્શન ભાઈ દવા હવે જુઓ કોઈની 80% દવા થઈ ગઈ છે. હા બરાબર. હા તમે થોડું પેમેન્ટ ફેર કરો હા તો બીજી દવા પાછળની થાય. એટલે પગ દબાય પેમેન્ટ ના હવે જ નહીં હલી ઘડી વાર ના હવે લોબા નહીં હલી. તમે સ્કેનર લાવો. 10,000 નો સિલા હતા ને તમે મને 50,000 હાલ કરી દો. ના 50 નથી કહું 1.5 લાખ ની વાત છેલ્લા લાખ નો દવા થાય આગળ. આ તો પણ અદન બાર વગી ઉભા થવા જો. બા મને ત્યાર 90% થઈ ગયા છે. 1 લાખ પૂરા હો ઓછા નહીં. 40,000 બાકી રહે પછી વાત. જો 1 લાખ પૂરા પાળો પર મેસેજ આવ્યો છે. આવી ગયો બરોબર. તમે શું કરો ખબર છે? હા હું તમને પેલા દવા થોડી આલુ રી હાલ. હા લો રીખડો. ના એમ કરો પેલા છોડો પૂરું બધું પેલું છોડો પૂરું. હા તો હું છોડાવું તમને બરોબર. હવે તો માણસ જીવતું થયો આમ તમે છે ને ઢાઢા છો. લાસ્ટ જેમ રાખો છો આખું નહીં ખોલવાનું. તો આખું નહીં ખોલ ખાલી એ સાઈડમાં લઈ લો. ખાલી સાઈડમાં લઈ લો. હા લીધો. બસ ઉપર રાખવાનું ડોક્ટર સાહેબ. હા ઉપર રાખવાનું એમ. આ છે તો લઈ લો બધું. બરાબર હું જોવા જરૂર. પગ ગરમ થયા થોડા આવે. ગરમ છે. 40,000 આપણે બાકી રહ્યા છે ભાઈ. હા તમે કહેતા તો માલિશ કરું પૈસા આલી ગયો તમે ભાઈ. હાલી ગયો માલિશ કરો. હા કરી દો. બરાબર તો થોડા પાછા રહો હું માલિશ થોડી કરું.